બાપાશ્રીની વાતોનું એકીકરણ. શ્રીહરિની સર્વોપરિતા વિભાગ 1. પછી વળી સ્વામી ઈશ્વરચરણ દાસજીએ પૂછ્યું છે 115માં શ્લોકમાં કૃષ્ણસ્તદવતારાશ્ચ ધ્યેયાસ્તત પ્રતિમાત્પિચ એમ કહ્યું છે. તેમાં શ્રીકૃષ્ણના નામથી શ્રીજી મહારાજને કહ્યા છે, પણ અવતાર જીવ, નર, દેવ અને બ્રહ્મવેત્તા ભક્ત કોને જાણવા? બાપાશ્રી બોલ્યા છે, છેલ્લા પ્રકરણના 10મા વચનામૃતમાં મૂળ માયામાંથી ઉત્પન્ન થયા જે પ્રધાન પુરુષ અને તેમાંથી થયા જે મહત્તત્વ, અહંકાર, વૈરાજ અને તેમાંથી થયા જે બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને બ્રહ્માથી થયા જે પ્રજાપતિ, ઋષિ, દેવ, દૈત્ય, મનુષ્ય, ઝાડ, પહાડ, સ્થાવર, જંગમ તે સર્વે જીવ જાણવા અને મૂળ પુરુષોથી લઈને બ્રહ્મ તથા મૂળ અક્ષરો તે સર્વે દેવ જાણવા અને શ્રીજી મહારાજની મૂર્તિને સાક્ષાત્કાર પોતાના આત્માને વિશે દેખતા હોય એવા એકાંતિકને બ્રહ્મવેત્તા ભક્ત જાણવા અને શ્રીજી મહારાજના પરમ એકાંતિક મુક્તને નર જાણવા. તે કોઈનું ધ્યાન શ્રીજી મહારાજના ભક્તોએ ન કરવું અને જેમ શ્રીજી મહારાજે જીવોના મોક્ષ માટે શ્રી રામાનંદ સ્વામી રૂપે દર્શન આપ્યા હતા, તેમ મુક્ત રૂપે દર્શન આપે તે મુક્ત શ્રીજી મહારાજના અવતાર કહેવાય તેનું ધ્યાન થાય. તે જો શ્રીજી મહારાજે પોતે દર્શન આપ્યા ન હોય ત્યાં સુધી થાય ને જ્યારે સ્વયં મૂર્તિ શ્રીજી મહારાજ પોતે દર્શન આપે તો તે અવતારનું પણ ન થાય.